અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો 27 થી 29 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદને લઈને હવામાન વિભાગે એક મોટી આગાહી કરી। ચોમાસું વિદાય લેતા પહેલા ધબધબાટી બોલાવશે અને એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે, જેમાં ભરૂચ, સુરત, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદ રહેશે। આ ઉપરાંત વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદની જે છે તે આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં હળવો વરસાદ રહેશે। 28મી સપ્ટેમ્બરે સુરક્ષાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યું। રાજ્યમાં ચોમાસું વિદાય લેતા પહેલા પણ ધબધબાટી બોલાવશે અને નવરાત્રિમાં જે અંતમાં 27 થી 29 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી। રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે જ કેટલાક દિવસોમાં છૂટોછવાયો વરસાદ રહેવાનો છે, તો 27, 28 અને 29 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે સક્રિય થઈ રહ્યું છે અને તેના જ કારણે રાજ્યભરના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। અને જેમાં પ્રભાવિત વિસ્તારની પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે। બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો કે જેમાં ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ 27, 28 અને 29 તારીખે રહેવાની સંભાવના છે। તો અમદાવાદમાં પણ છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। આજે છૂટોછવાયો વરસાદ રાજ્યભરમાં રહેવાની આગાહી કરવામાં આવી છે। તો પ્રભાવિત વિસ્તારમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જો કે સપ્ટેમ્બરના અંત સુધી વરસાદ રહે તેવી શક્યતાઓ હાલ આ વિંડીના માધ્યમ દ્વારા નજરે પડી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।